હેલો સ્ટુડન્ટ્સ, સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શનના આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ સર્ક્યુલેટિંગ કરંટ પ્રોટેક્શનની. બરાબર છે. અત્યાર સુધી આપણે ઘણા બધા અલગ પ્રોટેક્શન સ્કીમ્સ જોઈ. બરાબર છે. એ બધી કેવી ટાઈપની હતી? નોન યુનિટ ટાઈપ પ્રોટેક્શનની હતી. આજે જે આપણે હવે સ્ટાર્ટ કરવાના છીએ એ બધી કેવી હશે? યુનિટ ટાઈપ પ્રોટેક્શનની વાત કરશું. બરાબર. જ્યારે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જ મેં તમને કીધું હતું કે પ્રોટેક્શન છે ટ્રાન્સમિશન લાઇન કે ફીડરનું, એને બે પાર્ટમાં ડિવાઈડ કરી શકાય છે. એક તો યુનિટ ટાઈપ અને બીજું નોન યુનિટ ટાઈપ. બરાબર છે. તો આપણે નોન યુનિટ ટાઈપ પ્રોટેક્શન ઓલમોસ્ટ બધા કમ્પ્લીટ કરી લીધા છે. જેમાં આપણે ડિસ્ટન્સ રિલે જોયું, ટાઈમ ગ્રેડેડ સિસ્ટમ જોઈ, પછી કરંટ ગ્રેડેડ સિસ્ટમ જોઈ. બરાબર છે. એમાં કઈ રીતે બેકઅપ પ્રોવાઈડ કરી શકાય છે. પછી આપણે બીજું શું જોયું? ડાયરેક્શનલ અને નોન ડાયરેક્શનલ રિલે કોને કહેવાય. બરાબર છે. એનો યુઝ આપણે રેડિયલમાં જોયો, રિંગ મેઇનમાં જોયો અને પેરેલલ ફીડરમાં પણ જોયો. હવે આજે આપણો જે ટોપિક છે એ સર્ક્યુલેટિંગ કરંટ પ્રોટેક્શનનો છે. હવે પહેલાં તો સર્ક્યુલેટિંગ કરંટ પ્રોટેક્શન છે એ કેવું છે? તો કે યુનિટ ટાઈપ પ્રોટેક્શન છે, એટલે કે યુનિટ પ્રકારનું પ્રોટેક્શન છે. હવે સર્ક્યુલેટિંગ કરંટ પ્રોટેક્શનમાં પણ ઘણા બધા પ્રકાર છે. એમાંનો એક પ્રકાર છે કે મર્જ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ. બરાબર. મર્જ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ એનો આપણે અહીંયા જનરલી ઉપયોગ કરીએ છીએ. હવે આ મર્જ પ્રાઇસ પ્રોટેક્શન એકચ્યુઅલી શું છે એ આપણે જ્યારે ટ્રાન્સફોર્મર અને અલ્ટરનેટરનું પ્રોટેક્શન જોશું ત્યારે જોવાનું છે. અત્યારે ખાલી શું યાદ રાખવાનું છે? તો કે આપણે મર્જ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. હવે શું થાય છે? તો કે સપોઝ કે એક ટ્રાન્સમિશન લાઇન છે. બરાબર. એ બી એના બે છેડા છે, એટલે કે એક સેન્ડિંગ એન્ડ છે અને બીજો રિસીવિંગ એન્ડ છે સપોઝ. બરાબર છે. હવે બંને એન્ડ ઉપર શું લાગેલું છે? પહેલાં તો સર્કિટ બ્રેકર્સ લાગેલા છે. બરાબર. શું લાગ્યું છે? સર્કિટ બ્રેકર્સ લાગેલા છે. આ CB1, આ CB2. બરાબર. બંને સર્કિટ બ્રેકર છે. અને એના સિવાય તમે જો ધ્યાનથી જોશો તો અહીંયા આ જે દેખાય છે એ શું છે? CT1 લખ્યું છે અને આ છે એ CT2 લખેલું છે. બરાબર. તો એ બંને શું છે? તો કે બંને છે એ કરંટ ટ્રાન્સફોર્મર છે. બરાબર. બંને શું છે? કરંટ ટ્રાન્સફોર્મર. હવે આ બંનેના CT છે એ શું છે? તો કે બંનેની CTની સેકન્ડરી છે એ સિરીઝમાં જોડાયેલી છે. બરાબર. હજી એકવાર રિપીટ કરીએ તો કે આખી આ એક શું છે? તો કે AB છે એ શું છે? આપણી લાઇન છે. બરાબર. લાઇનના બંને એન્ડ ઉપર આપણે શું લગાવેલું છે? સર્કિટ બ્રેકર્સ લગાવેલા છે. સર્કિટ બ્રેકર્સ લગાવેલા છે અને બંને લાઇનના છેડા ઉપર આપણે સર્કિટ બ્રેકર સાથે સાથે શું છે? તો કે કરંટ ટ્રાન્સફોર્મર મૂકેલા છે. કરંટ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી છે એ એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ છે અને સેન્ડિંગ એન્ડથી કરીને રિસીવિંગ એન્ડ સુધી કનેક્શન શેનાથી કરેલું છે? પાયલોટ વાયર્સથી કનેક્શન કરેલું છે. શું છે? પાયલોટ વાયર્સથી કનેક્શન કરેલું છે. બરાબર. પાયલોટ વાયર્સનો યુઝ કરેલો છે અને પાયલોટ વાયર્સની એક્ઝેક્ટ વચ્ચે, બરાબર, પાયલોટ વાયર્સની એક્ઝેક્ટ વચ્ચે આપણે શું કનેક્ટ કરેલું છે? મિડ પોઈન્ટ ઉપર આપણી જે રિલે છે એને કનેક્ટ કરેલી છે. બરાબર. આટલું ક્લિયર થઈ ગયું? હવે શું થાય? તો કે આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? તો કે જ્યારે હવે જો આ જે તમે દેખાય છે આ CT1 અને આ CT2, એ શું થઈ ગયો? તો કે એની વચ્ચે આપણી લાઇન આવી ગઈ. બરાબર. તો આટલું જે બન્યું CT1 થી CT2 એ આપણી શું બની ગઈ? ઝોન બની ગયો કે જેમાં કાંઈ પણ લાઇનમાં કાંઈ પણ પ્રોબ્લેમ થશે આની વચ્ચે તો આપણા જે રિલે છે એ ઓપરેટ થઈ જશે. બરાબર છે. એટલે આને જે આ ટાઈપની જે પ્રોટેક્શન હોય એને શું કહેવાય? યુનિટ ટાઈપ પ્રોટેક્શન છે. હવે સપોઝ કે આ લાઇનની બારે ફોલ્ટ થશે આ ઝોનની, તો આપણે રિલે ઓપરેટ થશે નહીં. એટલે આપણે એમ પણ કહી શકીએ કે જે આપણા CT1 ને CT2 છે ને એ આપણા ઝોનની બાઉન્ડ્રીઝ ડિસાઇડ કરે છે. બરાબર. ઝોનની બાઉન્ડ્રીઝ ડિસાઇડ કરે છે. હવે નોર્મલ કન્ડિશનમાં કેવું થાય? તો કે જ્યારે લાઇન છે એ એકદમ હેલ્ધી છે, એટલે કે લાઇન ઉપર ક્યાંય ફોલ્ટ થયો નથી. બરાબર. તો આ જે રિલે છે, બરાબર, નોર્મલ કન્ડિશનમાં રિલેમાંથી કોઈ પણ જાતનો કરંટ જશે નહીં. શું કામ? તો કે CT1 અને CT2 એટલે કે ઇનકમિંગ અને આઉટગોઈંગ કરંટ છે એ કેવો હશે? એકબીજાને બેલેન્સ કરશે, ઇક્વલ જ હશે. બરાબર. અને ઇક્વલ હશે તો આ જે રિલે કોઇલ છે એમાંથી કોઈ પણ જાતનો કરંટ ફ્લો થશે નહીં. પણ સપોઝ કે હવે શું થયું? તો કે લાઇનમાં અહીંયા ક્યાંક ફોલ્ટ થયો. બરાબર છે. તો હવે ફોલ્ટ થયો તો એના કારણે ઇનકમિંગ કરંટ અને આઉટગોઈંગ કરંટ તો આપણે કહી શકીએ તો એ બેલેન્સમાં રહેશે નહીં. બરાબર. તો બેલેન્સમાં નહીં રહે તો જે વધારાનો અનબેલેન્સ્ડ કરંટ હશે એ ક્યાં ફ્લો થશે? તો કે રિલેની કોઇલમાં ફ્લો થશે. બરાબર છે. તો એના કારણે શું થશે? રિલે ઓપરેટ થશે. રિલે ઓપરેટ થશે તો ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થશે અને સર્કિટ બ્રેકરને ટ્રિગરિંગ સિગ્નલ આપી દેશે. અને ટ્રિગરિંગ સિગ્નલ મળ્યું એટલે તરત જ આપણા સર્કિટ બ્રેકર શું થઈ જશે? ઓપન થઈ જશે અને આપણી લાઇન શું થઈ ગઈ? આઇસોલેટ થઈ ગઈ. બરાબર. બહુ ઇઝી છે, કાંઈ નથી. બરાબર. હવે આગળ જો આનો ડિસએડવાન્ટેજ શું થાય? તો કે આમાં આપણે યુઝ શું કર્યું છે? તો કે પાયલોટ વાયર્સ છે આ એક અને આ બે.
પાયલોટ વાયર્સનો યુઝ કર્યો છે. અને પાયલોટ વાયર્સ આપણને કેટલા જોશે તો કે લાઇનની હારે હારે પેરેલલમાં જ પાયલોટ વાયર ચાલે છે. તો જેટલી મોટી લાઇન એટલો જ મોટો પાયલોટ વાયર, બરાબર છે. તો પ્રોટેક્શન માટે આપણે પાયલોટ વાયરનો યુઝ કર્યો તો પાયલોટ વાયરનો ખર્ચો પણ આવશે, એના કારણે શું થઈ જશે, ખર્ચો વધી જશે. પછી બીજું કે સપોઝ કે આ પાયલોટ વાયર્સમાં જ ક્યાંક પ્રોબ્લેમ આવી ગયો કે પાયલોટ વાયર્સ છે અહીંયાથી બ્રેક થઈ ગયો, તો આપણે શું રિલે આપણને ટ્રિપ સિગ્નલ આપી શકશે તો કે નહીં આપી શકે, બરાબર. તો આ એના ડિસએડવાન્ટેજ છે. પછી આગળ વાત કરીએ તો ઉપર જે એને સ્કીમ સમજાવી છે એની અંદર એક જ રિલેનો યુઝ કર્યો છે, બરાબર. અથવા તો તમે શું કરી શકો કે દરેક એન્ડ ઉપર એક એક રિલે આપી શકો તો પણ થઈ જાય ને. એ સ્કીમ શું છે તો કે આ ડાયાગ્રામની અંદર દર્શાવેલી છે, પણ એનું ઓપરેશન ને જ રહેશે, એમાં કોઈ પણ જાતનો ફેર પડશે નહીં, બરાબર છે. તો આ હતી આપણી સર્ક્યુલેટિંગ કરંટ પ્રોટેક્શન, બરાબર છે. આ બહુ ઇઝી છે. હવે આપણે આગળ વાત કરવાની છે વોલ્ટેજ લાઇન માટેનું વોલ્ટેજ બેલેન્સ પ્રકારનું પ્રોટેક્શન, એટલે કે વોલ્ટેજ બેલેન્સ પ્રોટેક્શનની વાત કરવાની છે. તો આપણે વોલ્ટેજ બેલેન્સ ટાઈપ પ્રોટેક્શન જોવાનું છે, બરાબર. આ વોલ્ટેજ બેલેન્સ ટાઈપ પ્રોટેક્શન છે એનો ડાયાગ્રામ તમે ધ્યાનથી જુઓ તો એમાં શું છે તો કે બંને છેડા ઉપર, એટલે કે લાઇનના સેન્ડિંગ એન્ડ અને રિસીવિંગ એન્ડ બંને ઉપર શું છે તો કે આપણે આઇડેન્ટિકલ સિટી, અહીંયા શબ્દ શું વાપરેલો છે, આઇડેન્ટિકલ સિટી વાપરવામાં આવેલો છે અને જોડાયેલો છે, બરાબર. અને સિટીની મદદ આપણે સિટીને છે ને પાયલોટ વાયરની મદદથી શું કર્યું છે એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ છે. આગળ પણ એવું જ હતું કે સિટીને એકબીજા સાથે સિરીઝમાં કનેક્ટેડ હતા. હવે સિટીની સાથે સાથે અહીંયા જો રિલે ક્યાં કનેક્ટ કરેલી છે તો કે સિટીની સેકન્ડરીઝ ઉપર શું કરેલું છે, રિલેને કનેક્ટ કરેલી છે આવી રીતે, બરાબર છે. હવે શું થાય તો કે આઇડેન્ટિકલ સિટીઝનો મતલબ શું તો કે એના જે રેશિયોઝ હોય પ્રાઇમરી સેકન્ડરીના, નંબર ઓફ ટર્ન્સ, રેશિયોઝ બધું શું હોવું જોઈએ, આઇડેન્ટિકલ. એની કેરેક્ટરિસ્ટિક્સ પણ કેવી હોવી જોઈએ એકદમ, એટલે કે લાક્ષણિકતા કેવી હોવી જોઈએ, સરખી હોવી જોઈએ, બરાબર. હવે આ એક ડિસએડવાન્ટેજ પણ બની શકે કે આઇડેન્ટિકલ સિટીઝ જનરલી હોય નહીં. તમે સેમ રેટિંગના સિટીઝ લઈ લેશો છતાં પણ એની કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લાક્ષણિકતામાં થોડો ઘણો તફાવત આવે છે, બરાબર છે. એટલે આ સિસ્ટમનો એક મેઇન ડ્રોબેક અથવા તો ગેરફાયદો શું થાય તો કે બે આઇડેન્ટિકલ સિટીઝ મેળવવી શું થાય ખૂબ જ અઘરી છે, બરાબર છે. હવે આ રીતે આપણે જોડાણ કર્યું. હવે શું થાય તો કે આ જોડાણના કારણે શું થશે તો કે નોર્મલ કન્ડિશનની અંદર સિટી છે, દરેક સિટી એના સેકન્ડરીની અંદર જે વોલ્ટેજ હશે એ કેવા હશે, સેમ હશે. પ્લસ બીજું શું હશે તો કે એકબીજા સાથે શેમાં હશે, ફેઝ ઓપોઝિશનમાં હશે. ફેઝ ઓપોઝિશનનો મતલબ શું તો કે ડિસ્પ્લેસમેન્ટ કેવું હશે, 180 ડિગ્રીનું હશે, બરાબર છે. એટલે એ શું કરશે, એકબીજાને બેલેન્સ કરશે, કેન્સલ આઉટ કરશે. તો એ કેસની અંદર શું થશે તો કે રિલેની કોઇલમાંથી કોઈ પણ જાતનો કરંટ પાસ થશે નહીં, એટલે કે રિલે ઓપરેટ થશે નહીં. હવે સપોઝ કે શું થયું તો કે આ બે સિટીની વચ્ચે જે આપણી લાઇન છે અહીંયા એમાં ક્યાંક ફોલ્ટ થયો, બરાબર છે. તો ધારો કે ફોલ્ટ થયો તો હવે કોઈ પણ એક ફેઝના સિટી છે એના કરંટમાં વધારો ઘટાડો થયો તો એ આખું બેલેન્સ વિખાઈ જશે. એટલે હવે શું થશે તો કે હવે આપણું જે બેલેન્સ મેન્ટેન હતું કે દરેક સિટીના સેકન્ડરીનો વોલ્ટેજ છે એ શું કરે છે, એકબીજાને કેન્સલ આઉટ કરતો હતો, હવે એ થશે નહીં. એટલે શું થશે તો કે એના કારણે રિલેની કોઇલમાંથી કરંટ પાસ થશે, બરાબર. કરંટ પાસ જો એટલે કે ટ્રિપ સિગ્નલ આપણી ટ્રિપ સર્કિટ છે એનર્જાઇઝ થશે અને સર્કિટ બ્રેકરને ટ્રિપ સિગ્નલ મળશે. એટલે કે સર્કિટ બ્રેકર શું થશે, બંને બાજુના જે સર્કિટ બ્રેકર છે બંને બાજુના સર્કિટ બ્રેકર શું થઈ જશે, ટ્રિપ થઈ જશે અને આપણી લાઇન શું થઈ જશે, બંને બાજુએથી આઇસોલેટ થઈ જાય, બરાબર. બહુ સિમ્પલ છે. આ ઓના જેવું જ છે પણ ઓની અંદર આપણે કરંટથી બેલેન્સ જોતા હતા, આમાં આપણે વોલ્ટેજ બેલેન્સ જોયું, બરાબર. એટલે જ નામ અલગ છે. આમાં સર્ક્યુલેટિંગ કરંટ નામ હતું કે જેમાં આપણે બંને બાજુ સિટીથી શું મેઝર કરતા હતા, કરંટ બેલેન્સ મેઝર કરતા હતા. આની અંદર આપણે વોલ્ટેજ બેલેન્સ કરીએ છીએ. હવે આ સિસ્ટમના ફાયદા કયા કયા છે તો કે આ સિસ્ટમનો યુઝ આપણે પેરેલલ ને રિંગ મેઇન માટે બંને માટે કરી શકીએ છીએ, બરાબર. પછી આ સિસ્ટમમાં ઓપરેટિંગ વોલ્ટેજ અને પાવર ફેક્ટર ઉપર આધારિત નથી. હવે ગ્રાઉન્ડ ફોલ્ટ માટે ઇન્સ્ટન્ટેનિયસ પ્રોટેક્શન, એટલે કે ઇન્સ્ટન્ટેનિયસ એટલે શું, જો ગ્રાઉન્ડ ફોલ્ટ થાય તો તરત જ ઓપરેશન થવું જોઈએ, બરાબર છે. હવે એના ગેરફાયદાની વાત કરીએ તો કે લાંબી લાઇનમાં પાયલોટ વાયરના ચાર્જિંગ કરંટના કારણે થ્રુ ફોલ્ટ વખતે, હવે અહીંયા એક નવો શબ્દ છે કે થ્રુ ફોલ્ટ એટલે શું, બરાબર. થ્રુ ફોલ્ટ એટલે શું તો કે અહીંયા આપણે જોયું હતું, મેં તમને આગળ કીધું કે બે સિટી હતા, બરાબર. એના વચ્ચેથી આમ લાઈન જતી હતી અને સિટી છે એ શું કરતું હતું, આપણી ઝોન ડિસાઇડ કરતું હતું કે આ ઝોન છે એટલામાં ફોલ્ટ થશે તો આ સિસ્ટમ ઓપરેટ થશે, એની અંદર ફોલ્ટ થશે તો ઓપરેટ થશે, આની બહારે હશે તો ફોલ્ટ તો સિસ્ટમ ઓપરેટ થશે નહીં.
તો થ્રુ ફોલ્ટનો મતલબ શું? તો કે ઝોનની બહારનો જે ફોલ્ટ હોય, સપોઝ કે અહીંયા થયો કે અહીંયા થયો કે ક્યાંય પણ લાઇનની આગળ કે પાછળ ગમે અહીંયા, પણ આપણા ઝોનમાં નથી, બરાબર, તો એને શું કહેશું? થ્રુ ફોલ્ટ કહેશું. તો જ્યારે થ્રુ ફોલ્ટ થાય ત્યારે આપણી રિલે છે એ ચાર્જિંગ કરંટ, કોનો? પાયલોટ વાયરમાંથી જે ચાર્જિંગ કરંટ જતો હશે એના કારણે શું થશે? માલ ઓપરેટ થઈ શકે છે. એટલે કે એને ઓપરેટ થવાનું નથી, છતાં પણ એ શું થાય છે? ઓપરેટ થાય છે, બરાબર. આ રીતથી ઓવરલોડ પ્રોટેક્શન અથવા તો બેકઅપ પ્રોટેક્શન આપી શકાતું નથી. આમાં કોઈ પણ જાતનું બેકઅપ પ્રોટેક્શન પ્રોવાઈડ કરી શકાય એમ છે નહીં. હવે 33 kVથી વધારેની જો વોલ્ટેજવાળી સિસ્ટમ હોય તો સિટીની સેકન્ડરીને મેચ કરવું મુશ્કેલ છે. મેં તમને આગળ કીધું હતું કે બે આઇડેન્ટિકલ સિટીઝ જે આમાં વાપરેલી છે એ આપણા માટે ગેરફાયદો છે. શું કામ? તો કે આપણને સિટી મળશે જ નહીં કે જે એક્ઝેક્ટલી આઇડેન્ટિકલ હશે, જેની બેની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હશે? સેમ હશે, બરાબર. તો એ એક ગેરફાયદો થયો. પછી સપોઝ કે આગળ આપણે સર્ક્યુલેટિંગ કરંટમાં જોયું હતું કે પાયલોટ વાયરનો યુઝ કર્યો છે. હવે સપોઝ પાયલોટ વાયરમાં જ કંઈક પ્રોબ્લેમ આવ્યો કે બ્રેક થઈ ગયો પાયલોટ વાયર, તો પ્રોટેક્શન સ્કીમ કામ કરશે નહીં, બરાબર. તો એ વસ્તુ અહીંયા પણ છે. પછી પાયલોટ વાયરની લંબાઈ ઘણી લાંબી છે એટલે સિસ્ટમ કેવી થઈ જાય? કોસ્ટલી થઈ જાય. અને લાસ્ટમાં ટાઈમ ડિલે આપી શકાતો નથી. આમાં ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેશન જ હશે કે તમારું વોલ્ટેજ બેલેન્સ જેવું ખોરવાનું, બરાબર, એટલે તરત જ રિલે ઓપરેટ થશે અને સર્કિટ બ્રેકર ટ્રીપ થશે અને લાઇન આપણી આઇસોલેટ થઈ જશે, બરાબર છે. તો આ રીતે આજે આપણે બે ટાઈપના પ્રોટેક્શન જોયા, એક સર્ક્યુલેટિંગ કરંટ અને બીજું વોલ્ટેજ બેલેન્સ, બરાબર, ટાઈપ પ્રોટેક્શન ફોર ધ લાઇન. આ બંને કેવા ટાઈપના પ્રોટેક્શન છે? તો કે યુનિટ ટાઈપ પ્રોટેક્શન છે. નોન યુનિટ ટાઈપ પ્રોટેક્શન આપણે ઓલરેડી પૂરા કરી ગયા છીએ, જેની અંદર આપણે ડિસ્ટન્સ પ્રોટેક્શન જોયું, પછી ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન જોયું અને બીજું કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન જોયું, બરાબર છે. હવે આગળ આપણે ટ્રાન્સલે રિલે સ્કીમ જોવાની છે, બરાબર, અને એના સિવાય હજી એક સ્કીમ છે એ પણ આપણે જોશું, બરાબર છે, કે જે કેરિયર કરંટ પ્રોટેક્શન કરીને છે, બરાબર છે. આની અંદર કાંઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો.